આંસુ એ માના છે કે જે પોતાની દીકરીના 10મા ધોરણના પરીક્ષાના પરિણામ બાદ ખુશ થઈ છે. આ વાત છે જીયાબેન પ્રજાપતિની અને તેમના પરિવારની હર્ષના આંસુ કહી શકાય. કારણ કે જીયા પ્રજાપતિ જે પરિવારમાંથી આવે છે અને તેમના પિતાએ જે એક રાત ભેગી કરીને ખાસ કરીને જે પ્રકારે જીયાને ભણાવી છે, જીયા પાસેથી જાણીશું. જીયા, કોંગ્રેચ્યુલેશન ફર્સ્ટ ઓફ ઓલ. શું કહીશ, આજે ખાસ કરીને સારા માર્ક્સ મેળવ્યા છે, પરિવારમાં પણ ખુશીનો માહોલ છે. પહેલાં તો હું સહજાનંદ વિદ્યાલયમાં હું અભ્યાસ કરતી હતી અને આના પાછળ મારા ટીચર્સનો, મારી ફેમિલીનો ફૂલ સપોર્ટ હતો મને. આગળ મારું ડ્રીમ છે કે હું યુપીએસસી ક્લિયર કરું અને આઈએએસ ઓફિસર બનું. અને આમાં મારા ફાધરનો બહુ મોટો સપોર્ટ છે, કેમ કે એ રિક્ષા ચલાવે છે, રિક્ષા ડ્રાઈવર છે અને એમને દિવસ રાતે એક કરીને મારી ફીસ માટે એમને જે કર્યું છે. અને અમારા ટ્રસ્ટી, મારા પ્રિન્સિપલ જીતુ સર, એમને બહુ જ મહેનત કરી છે અમારી પાછળ. એમને સ્કૂલ સ્ટાર્ટ મતલબ સ્કૂલનો ટાઈમ હતો કે 7 વાગ્યાનો, તો બી અમને એક્સ્ટ્રા ટાઈમ લઈને બોલાવતા અને મહેનત કરાવતા. અમારા બધા જ ટીચર્સનો બહુ જ સપોર્ટ રહ્યો છે મને, એટલે જ હું અત્યારે અહીંયા છું અને મારા પર્સન્ટાઇલ 99.43 છે. આનું શ્રેય મારા ટીચર્સ અને મારી ફેમિલીને જાય છે. ફેમિલીને જાય છે. અને બેન, તમારા આંખમાં તો હર્ષના આંસુ પણ છે. શું કહેશો પોતાની દીકરી વિશે? મારી છોકરી માટે બહુ જ ખુશ થઈ ગઈ. મારું સપનું સાકાર કરી નાખ્યું ને. તમે વિચાર કર્યો કયું હતું? એનાથી અપ લાવે છે, અપ. દીકરી આજે દીકરીને ભણાવી, દીકરી આજે દીકરો થઈને ઊભી રહી. મારા માટે જ છે મહત્વ. એથી વધારે એના માટે કંઈ શબ્દો જ નથી મારા જોડે. હજુ આગળ ભણાવવા માટે કેવી રીતે પ્રયત્ન કરશો? દિન રાત મહેનત કરીશું, એના સપના જે છે એ પૂરા કરીશું. બસ એટલું જ. તમે શું કહેશો, જે પ્રકારે દિવસ રાત એક કરીને રિક્ષા ચલાવતા હતા, કેવી મહેનત રહી તમારી? મહેનત મારા માટે છોડી નહીં, મારા માટે છોકરો જ છે. એના માટે મહેનત 14 કલાક કરતો તો એ 16 કલાક કરવી પડશે તોય ચાલશે. અને આજે સાકાર? હા, સાકાર કર્યું મારા માટે. કેવી રીતે તમારી સ્ટ્રગલ કેવી રીતે રહી, સંઘર્ષ કેવી રીતે રહ્યો? કારણ કે સ્કૂલની ફીસ ભરવાની હોય, આગળથી કઈ રીતે આખો સંઘર્ષ રહ્યો તમારો? સંઘર્ષ સવાર 5 વાગે ઉઠીને 6 વાગે હું રિક્ષા લઈને નીકળું અને રાત્રે 9 વાગે 8 વાગે આવતો ઘરે. 14 15 કલાક રિક્ષા ચલાવું. એક દિવસનું કેટલું મળી જતું તમને? એક દિવસના 1000-1200 ફી ભરવા માટે મહેનત કરવી પડે. મહેનત કરતા હતા અને એ સાકાર કરી મારી છોડીએ. આજે પરિવારમાં ખુશીનો માહોલ છે, કારણ કે 99.49% ખાસ કરીને મળ્યા છે જીયા પ્રજાપતિને, જેઓ વસ્ત્રાલ વિસ્તારમાં ત્રિવેણી પાર્કમાં રહે છે. અને આજે પરિવારની અંદર ખુશીનો માહોલ કેમ ન હોય, કારણ કે જે પિતા રિક્ષા ચલાવે છે, તેમની દીકરીએ ખાસ કરીને પરિવારનું નામ છે તે ઉજ્જવળ કર્યું છે. કેમેરા પર્સન પંકજ મકવાણા સાથે દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.